તો આવી પણ ઘણી બધી અમે સેવા કરી છે. અમારા નાના નાના બાળકોને અમારા ભાઈના વિડીયો જોઈ તમે આગળ વધારજો. અમે આવું નવું સેવાનું કામ કરતા રહીશું. અને તમારી પાસે પણ નાના બાળકોના કપડાં હોય તો મારી સુધી પુગાડી દેજો. હું આવા માણસોને, ગરીબ માણસોને કપડાં પહેરાવીશ અને આવા નાના નાના બાળકોને જો રાજી કરાવીશ. તો પણ તમારે એક સેવાનું જ કામ કરવું છે. તમારી પાસે કપડાં હોય, નાના મોટા ટી શર્ટ હોય તો મને આપી દેજો. હું આવા બાળકોને આપી આવીશ અને સેવા પણ કરીશ. ભાઈના આ 3 બાળકો છે મિત્રો. અમને જોઈને બહુ ખુશી થઈ ગયા છે. એમને પણ મજા આવી ગઈ કે અમારી માટે કપડાં તો અમારે તો આ જૂના ને એવું જ છે, પણ એને તો એમ તો અમારી માટે એક નવા કપડાં જાણ્યા તો બહુ ખુશી થઈ ગયા છે. એમને પણ ઘણી બધી ખુશી આવી ગઈ કે અમારી માટે કપડાં ને એવું લઈને આવ્યા. જો બાળકો કેટલા રાજી થઈ ગયા. અમારા મહાદેવ સેવા ગ્રુપના જો વિવેક, પારસ અને વિજય આ રાજુભાઈને ઘરે આવી ગયા છે. અને પરિસ્થિતિ બહુ એને નબળી છે. આવા મકાનમાં એ રાત દી તડકો વેઠીને જોવા સાયો નથી. તો એમને પણ અમને એમ થયું કે અમે એક દી આટકોટ આવ્યા હતા ને આ કાગળિયાને એવું વીણીને મજૂરી કરે છે. તો એમને 3 બાળકો છે અને અમને થયું કે અમારી એની સેવા કરીશ. તો અમે આજ કલોરાણાથી આટકોટ મિત્રો આવ્યા છીએ. જો એ ભાઈ પણ ઘણા બધા ખુશ થઈ ગયા છે. રાજુભાઈ અને તેમના પત્ની ગીતાબેન એમે પણ ઘણી બધી ગરીબીમાં જીવન જીવે છે. કાગળિયા વીણી અને જીવન પરિસ્થિતિ બહુ નબળી છે મિત્રો. તો બને કાં સુધી વિડીયો અમારો શેર કરો. અને આ નાના બાળકો એના 3 છે. બાળકોને કપડાં આપી દીધા છે. રાજુભાઈને કપડાં આપ્યા છે. એમના ઘરનાને કપડાં આપ્યા છે મિત્રો. તો રાજુભાઈ અમને પણ ઘણા બધા આશીર્વાદ આપ્યા અને પક્ષી માટે સેવા કરવા જઈએ છીએ. તો રાજુભાઈ બોલો, તમને મજા આવી ગઈ? મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. તો એ પણ ઘણા બધા રાજી થઈ ગયા છે. રાજી રાજી રાજી. અને કાગળિયા વીણીને મજૂરી કરે છે. તો અમે કલોરાણાથી આટકોટ આવ્યા, અહીંથી 10-15 કિલોમીટર થાય. તો એમની પણ સેવા કરી. અમારા નાના બાળકોને બધા આવ્યા, એના બાળકોને પણ મજા આવી, ખૂબ રાજી થઈ ગયા. અને ઘણી બધી અમને પણ સેવામાં આવીને કીધું કે નાના બહુ સારું કામ કરો છો અને અમારી બહુ સારી સેવા કરી છે. તો મિત્રો આવી નવી અમે સેવા કરતા રહીશું.
આજે અમારે ઘણી બધી સેવા થઈ ગઈ છે અને નાના બાળકોની પણ સેવા કરી છે, એ ઘણા બધા ખુશ છે મિત્રો. તો તમે પણ કોમેન્ટમાં લખજો કે અમારો વિડીયો કેવો છે, અને કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.